નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની લોકસભાની 25 બેઠકો માટેની મંગળવારે યોજાનારી મતગણતરી માટે તંત્ર સજ્જ. સુરતમાંથી 2 આરોપીઓની 10 લાખથી વધુના ડ્રગ્સ સાથે ધરપકડ કરતી અઠવા લાઇન્સ પોલીસ. બંને આરોપીઓની કડક પૂછપરછ. રાજ્યમાં આગામી દિવસોમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થાય તેવી હવામાન વિભાગે આગાહી. દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા. અમદાવાદમાં આગામી 7મી જુલાઈએ ભગવાન જગન્નાથજીની યોજાનારી રથયાત્રા નિમિત્તે પોલીસ કમિશનરે મંદિરના ટ્રસ્ટીઓ સાથે સમીક્ષા બેઠક કરી. દુર્ઘટના નિવારણ માટે રાજ્યમાં વિવિધ સ્થળોએ ફાયર સેફટી અંગેની તપાસ ઝુંબેશ. અમદાવાદ સહિતના વિસ્તારોમાં ફાયર સેફટીના નિયમોનું ભંગ કરનાર એકમો સીલ કરાયા. અને ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશીપનું ઉદ્ઘાટન કરાયું. સમાચાર વિગતવાર. રાજ્યના 25 કેન્દ્રો પર આગામી 4 જૂને સવારે 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં આણંદ લોકસભા મતવિસ્તારમાં 2 જ્યારે અન્ય તમામ લોકસભા મતવિસ્તારના એક મતગણતરી કેન્દ્રો પર એકસાથે મતગણતરી શરૂ થશે. તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 180 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત અંદાજે 614 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિટેડ અને પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે. આજથી મતગણતરી માટેના તમામ ઓબ્ઝર્વર્સ ફરજ સ્થળ પર હાજર થશે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ જણાવ્યું છે કે ગાંધીનગર વિસ્તારની મતગણતરી સેક્ટર 15 કોમર્સ અને આર્ટ્સ કોલેજમાં યોજાશે. તેમણે મતગણતરીની રૂપરેખા રજૂ કરી તૈયારીઓથી સૌને વાકેફ કર્યા. પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરીની પૂર્વ તૈયારીઓને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. પંચમહાલ લોકસભા બેઠકમાં કુલ 155 રાઉન્ડમાં મતગણતરી યોજાશે. ખેડા લોકસભા બેઠક માટે માતરની આઈટીઆઈ પલાણા ખાતે મતગણતરી થશે. કુલ 7 વિધાનસભા મત વિભાગના 7 કાઉન્ટિંગ હોલ, પોસ્ટલ બેલેટની ગણતરી માટે 2 કાઉન્ટિંગ હોલ તૈયાર કરાયા છે. તો વલસાડ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીએ આયુષ ઓકે મતગણતરીની તમામ તૈયારીઓની સમીક્ષા કરી. છોટાઉદેપુર સંસદીય મત વિભાગ માટે મતગણતરીની કામગીરી પર દેખરેખ રાખવા ચૂંટણી પંચ દ્વારા 2 કાઉન્ટિંગ ઓબ્ઝર્વરશ્રીઓની નિમણૂક કરવામાં આવી. આ ઉપરાંત ગણતરીના સમયે મતગણતરી સંબંધિત જાણકારી મેળવવા માટે કે કોઈ ફરિયાદ હોય તો કંટ્રોલ નંબર 1950 અથવા 0266 9 299 260 ઉપર સંપર્ક કરી શકાશે. ભાવનગરમાં લોકસભા ચૂંટણીની મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. વિદ્યાનગર ખાતે સરકારી ઇજનેરી કોલેજમાં મતગણતરી યોજાશે. પોરબંદરમાં પોલિટેકનિક કોલેજમાં મતગણતરી વખતે 3 લેયર સિક્યોરિટી બંદોબસ્ત ગોઠવાશે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં મતગણતરીની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. દાદરાનગર હવેલી અને દમણ દીવના મુખ્ય ચૂંટણી અધિકારી ટી અરુણે પત્રકાર પરિષદ યોજીને આ મુજબ જણાવ્યું. पहले पोस्टल बैलेट का काउंटिंग रहेगा. पोस्टल बैलेट में अलग अलग का है. एक पोलिंग ऑफिशियल्स का होगा, एक पीडब्ल्यूडी ऑफिशियल्स, फिजिकली डिसेबल्ड होता है ना उनका, और 85 प्लस कैटेगरी का, और इमरजेंसी डिपार्टमेंट्स का, और 5th वन इज सर्विस वोटर्स. ये सबका पोस्टल बैलेट कैटेगरी में आता है. पहले काउंटिंग पोस्टल बैलेट से चालू होगा. उसके बाद विद इन हाफ एन आवर वी विल स्टार्ट विद द काउंटिंग ऑफ द ईवीएम्स. दमन में 12 टेबल है, दीव में 10 काउंटिंग टेबल्स है, डीएनएच में 14 काउंटिंग टेबल्स. सो दमन में 9 राउंड्स होगा, दीव में 5 राउंड होगा, और डीएनएच में 23 राउंड्स होगा. અમદાવાદની પૂર્વ લોકસભાની બેઠકના કેન્દ્રીય ચૂંટણી પંચના નિરીક્ષક અભિનવ ચંદ્રાએ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી. સુરતના નાનપુરા કદમપલ્લી વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. 100 ગ્રામ એમડી ડ્રગ્સ માટે બીટુ કુમાર, સુબોધ પાંડે અને પ્રશાંત જયરામ પ્રજાપતિની કરી ધરપકડ. આ બંને શખ્સોએ પાંડેસરા વડોદના જીતેશ ઉર્ફે પંડિત જીતેન્દ્ર મિશ્રાએ ડ્રગ્સ આપ્યું હતું. ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે બાતમીના આધારે આંતરરાષ્ટ્રીય કિંમત ₹10 લાખ કરતાં વધુની થાય છે. આરોપીઓને નાનપુરાની કાદળસાદર નાળ પાસે કોઈને એમડી ડ્રગ્સ આપવામાં આવ્યા હતા. આ બંને આરોપીઓની પોલીસ કડક પૂછપરછ કરીને વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR ન્યૂઝ _ ABAD ને ફોલો કરી શકશો.
સુરતમાં અંગદાન પ્રત્યે જાગૃતિ ફેલાય તે માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ, સુરતના મેયર દક્ષેશ માવાણી સહિત મોટી સંખ્યામાં સાયકલ સવારો ઉપસ્થિત રહી અંગદાન જાગૃતિનો ફેલાવો કર્યો હતો. અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે અઠવા ગેટ ખાતેથી સાયક્લોથોનને લીલી ઝંડી આપવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહે લોકોને અંગદાન કરવા માટે અપીલ કરી હતી. અંગદાન જેટલા લોકો બી ડોનેશન કરે છે એક બહુ મહાન કામ છે. એના ખૂબ સરસ રીતે મીડિયમ બી પ્રસ્તુત કરવામાં આવે છે અને એના પોલીસ ડિપાર્ટમેન્ટ બી જ્યારે ગ્રીન કોરિડોર બનાવવાની જરૂર પડે છે ત્યારે ખૂબ મદદ કરે છે. તો આજે એના જ થીમ સાથે જો દિલીપ દેશમુખ દાદાના નેતૃત્વમાં સુરત શહેરમાં જ્યારે આપણા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ, નવજીવન ફાઉન્ડેશન અને ઘણા બીજા સંસ્થાઓના સહયોગથી સાયક્લોથોનના જે એક આયોજન કરવામાં આવેલા હતા. તો આજે બધા અહીંયા સમાપન થયા. લોકો ખૂબ પાર્ટિસિપેટ કરવા જોઈએ, લોકો અવેરનેસ લાયા કે જો અંગદાન ઇઝ ધ મહાદાન છે જો અને એના આગળ અમે વધારતા જઈએ જોઈએ. તો સમગ્ર જેટલા બી આજના પાર્ટિસિપન્ટ છે એના હું ખૂબ અભિનંદન આપું છું. રાજ્યમાં આવતા અઠવાડિયાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. સાથે સાથે રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની પણ હવામાન ખાતાએ સંભાવના વ્યક્ત કરી છે. ઉપરાંત આગામી સમયમાં અમદાવાદ શહેરમાં 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. કચ્છના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહીના પગલે માંડવી બીચ પર સામાન્ય લોકોને 7 જૂન સુધી દરિયામાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 42 ડિગ્રી નોંધાયું. છેલ્લા 2 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. તાપની સાથે સાથે સુસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે રાજ્યના લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. રાજ્યમાં 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને રાજ્યમાં ચોમાસું 15 જૂનથી શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજકોટની ગેમઝોન દુર્ઘટના બાદ આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર સતર્ક બન્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ મનપાએ વિવિધ એકમોમાં ફાયર સેફટી, એનઓસી સહિતના મુદ્દાઓ પર તપાસની ઝુંબેશ હાથ ધરી છે. અત્યાર સુધીમાં 476 એકમોમાં તપાસ કરવામાં આવી, જેમાંથી 78 એકમો સીલ કરવામાં આવ્યા છે. ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલ, પાર્ટી પ્લોટ અને હોટલ જેવા એકમો સીલ કરાયા છે. આગામી સમયમાં પણ મનપાની આ ઝુંબેશ યથાવત રહેશે. કલોલ શહેરમાં નગરપાલિકાની ટીમ દ્વારા ફાયર સેફટીને લઈ મોટાભાગની હોટેલ અને ગેસ્ટ હાઉસ સીલ કરવામાં આવ્યા છે. વેરાવળમાં ફાયર સેફટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં તજજ્ઞો દ્વારા સુરક્ષા અને સલામતી અંગે માર્ગદર્શન અપાયું હતું. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આગામી 7મી જુલાઈએ નીકળશે. રથયાત્રા અને મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર GS મલિકે જમાલપુર જગન્નાથ મંદિરમાં ટ્રસ્ટીઓ અને મુખ્ય પૂજારીની સાથે બેઠક કરી હતી. તેમણે ભગવાન જગન્નાથજીના દર્શન પણ કર્યા હતા. પોલીસ કમિશનરશ્રીની સાથે અન્ય પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે, જગન્નાથ મંદિરેથી દર વર્ષે અષાઢી બીજે નીકળતી રથયાત્રામાં લાખો લોકો ઉપસ્થિત રહે છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અંગે કમિશનરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને મંદિરના મહંત દિલીપદાસ મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરી હતી. ભાવનગરમાં સંતો, મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણ કરાયું. ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય ચેસ ખેલાડીઓ વચ્ચે ચેસ ચેમ્પિયનશિપ શરૂ થઈ. 5 વખત વર્લ્ડ ચેસ ચેમ્પિયન, પૂર્વ આંતરરાષ્ટ્રીય ચેસ ખેલાડી અને પદ્મ વિભૂષણ વિશ્વનાથન આનંદે આ આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું. પૂર્વ બિલિયર્ડ્સ ખેલાડી પદ્મશ્રી ગીત શેઠી, પદ્મશ્રી વિજેતા, રાઇફલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલિસ્ટ ગગન નારંગ અને ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દેવ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 14મી સુધી ચાલનારી આ ચેમ્પિયનશિપમાં 46 દેશોના 228 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર લોકોની અવરજવર પર તંત્ર દ્વારા પ્રતિબંધ લાદી દેવાયો છે. સમુદ્ર તટથી 3 તરફથી જોડાયેલા દ્વારકા જિલ્લામાં આવેલા કુલ 24 ટાપુમાં ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત છે. ત્યારે સમુદ્ર માર્ગે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ન થાય તેવા આશય સાથે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અને હવે કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. અરવલ્લી જિલ્લામાં આજે ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી જતા રસ્તાઓ સુમસાન બન્યા. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા DKએ અમદાવાદની ગુજરાત કોલેજ ખાતે તૈયાર કરાયેલા મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી. જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વ્યસન મુક્તિ અને નો ટોબેકો માટે સાયકલ રેલી યોજાઈ. સુરત ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાશે. 5મી જૂન અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વડોદરા સયાજીબાગ ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જાગૃતિ વિષય પર વૃક્ષ
વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાયા. 10,000 રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું અને માંડવી ખાતે અંદાજે 5,000 જેટલા સીડ બોલ્સ તૈયાર કરાયા, જે આગામી ચોમાસામાં અલગ અલગ સ્થળે ફેંકવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની લોકસભાની 25 બેઠકો માટેની મંગળવારે યોજાનારી મતગણતરી માટે તંત્ર સજ્જ. સુરતમાંથી 2 આરોપીઓની 10 લાખથી વધુના ડ્રગ્સ સાથે ધરપકડ કરતી અઠવા લાઇન્સ પોલીસ. રાજ્યમાં આગામી દિવસોમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થાય તેવી હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં આગામી 7મી જુલાઈએ ભગવાન જગન્નાથજીની યોજાનારી રથયાત્રા નિમિત્તે પોલીસ કમિશનરે મંદિરના ટ્રસ્ટીઓ સાથે સમીક્ષા બેઠક કરી. અને ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.